પાવાગઢ રોપવે સેવા 6 દિવસ માટે બંધ રહેશે। 21 તારીખ સુધી પાવાગઢ રોપવે 6 દિવસ માટે બંધ રહેશે। મેન્ટેનન્સને લઈ પાવાગઢમાં રોપવે 6 દિવસ માટે બંધ રહેશે। ભક્તોએ પગથિયા પર ચડીને માતાજીના દર્શન કરવા પડશે। તો 21 તારીખ સુધી પાવાગઢ પર જે રોપવે સેવા છે તે રોપવે સેવા બંધ રહેશે। એટલે કે મેન્ટેનન્સની કામગીરીને લઈ આ રોપવે સેવા 6 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી છે। ભક્તોએ માતાજીના દર્શન માટે પગથિયા ચડીને ઉપર જવું પડશે। ત્યારે મેન્ટેનન્સની કામગીરીને લઈ જે રોપવે સેવા છે તે બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। 6 દિવસ એટલે કે 21 તારીખ સુધી જે આ રોપવે સેવા છે તે રોપવે સેવા બંધ રાખવામાં આવશે। ભક્તો કે જેઓએ પગથિયા ચડીને ઉપર જવું પડશે। પાવાગઢમાં રોપવે 6 દિવસ માટે બંધ રહેશે। ભક્તોએ પગથિયા પર ચડીને માતાજીના દર્શન કરવા પડશે। તો 21 તારીખ સુધી પાવાગઢ પર જે રોપવે સેવા છે તે રોપવે સેવા બંધ રહેશે। એટલે કે મેન્ટેનન્સની કામગીરીને લઈ આ રોપવે સેવા 6 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી છે। ભક્તોએ માતાજીના દર્શન માટે પગથિયા ચડીને ઉપર જવું પડશે। ત્યારે મેન્ટેનન્સની કામગીરીને લઈ જે રોપવે સેવા છે તે બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। 6 દિવસ એટલે કે 21 તારીખ સુધી જે આ રોપવે સેવા છે તે રોપવે સેવા બંધ રાખવામાં આવશે। ભક્તો કે જેઓએ પગથિયા ચડીને ઉપર જવું પડશે।